શું કે ભાઈબંધો નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ આ બ્લોગમાં જેસલમેર અને આપણે ત્યાં છીએ ઘરે નવા નીકળવાનું જેસલમેર રણુજા આપણે પહેલો સ્ટેન્ડ રણુજા જશે પછી જેસલમેર તો આપણે નીકળીએ આપણું બેગ પેક થઈ ગયું હવે આપણે નીકળવાનું હોય હવે હું હુડી પહેરે અને ઘરે નીકળીએ એટલે રસ્તામાં આપણે 3-4 ભાઈબંધો હોય એટલે મારા ભાઈઓ જ છે એટલે હું તમને બતાવું એમનું આ વ્લોગ જશે રણુજા હિન્દી ચાલુ તો જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પહેલાં કરજો અને બેલ આઇકન દબાવી જ દેજો કેમ કે નવો વ્લોગ હશે એટલે તમને પહેલી નોટિફિકેશન આવી જશે આપણી તો હેડો આપણે અત્યારે બેગ ભરાઈએ હુડી પહેરીએ અને નીકળીએ બસ હવે દર્શન કરીને નીકળી જઈએ આપણે આપણી માતાએ દર્શન કરવા આવી જઈએ માતાજીનું દર્શન કરીને જ ત્યાં કરવું જોઈએ એમાં સારું કરો તો નેકર દઈએ પાણીની પેટ્ટીઓ લઈ લીધી છે ને આપણે ઠેલા ગયા પપ્પી તારો ઠેલો ઘરે પેલા સામાન બામાન આવી ગયો આપણો આપણી ગાડી રહેવાની છે તમને આખી બતાવી દે તારા પટ્ટીઓ નેકરવાની કે ભાઈબંધો આપણે નેકરી ગયા ગાડી વાડી લઈ જો આપણે બ્લેન્કેટ લઈ લીધો આપણે ડાયરેક્ટ ઊંઘવાનું જ થાય જો ખોળબા મૂન જત્યા પા એટલે જત્યો અને પપ્પી મુડે અક્ષય પપ્પી બા મુદ્દે અક્ષયલાલ આમ તો અક્ષયલાલ કહીએ અમારી આસમી અને આપણે પહેલો સ્ટેન્ડ અહીંથી ડાયરેક્ટ રણુજા જશે એટલે વચ્ચે તો ઊભા રહીશું આપણે પણ અહીંથી ડાયરેક્ટ આપણે રણુજા જવાનું બરોબર હવે બધા છોકરાઓ સાયલેન્ટ થઈ ગયા છે અમારા શી ખબર બોલો ના શું બોલીએ આપણે પાછળ મસ્ત તૂટી વાળી ઊંઘી જ જવાનું છે જો આ બ્લેન્કેટ ને કરી લીધો પહાડ ડાયરેક્ટ ખુઈ જ જવાનું આપણે લે લાઈટ ચાલુ શું કે ભાઈબંધો આપણે ઊભા રહી જાય પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા એટલે ડીઝલ વાળી ગાડી આપણે ડીઝલ પુરાવા ઊભા રહી જઈએ ગાડીમાં ડીઝલ બીઝલ પુરાવીએ પછી આકડ હવે અહીંથી પપ્પા અહીંથી બોર્ડર કેટલી હે 10-15 કિલોમીટર બોર્ડરમાં હોઈ ગયો તો હવે ઉઠ્યો પેટ્રોલ પંપે મેં પેલા બ્લોગ કન્ટિન્યુ કર્યો કોળભાઈ જોડે છે અને જો બ્લેન્કેટ બધું ઓઢી લીધું છે આપણું કોળભાઈ હું તો હુડી પહેરી લીધી હે ભાઈ મગર આજે બહુ ઠંડી હોય કે ફૂલ જ કરવાનો જો 5000નું ડીઝલ પુરાવી દીધું આપણે ટોકો થઈ ગયો ફૂલ હવે નીકળીએ આપણે રણુજા માટે ખોળભા 5000નું પૂરી દીધું જો ઠંડી લાગે બહાર જબ્બર ઠંડી હે ભાઈ બહાર તો મોટા પૈસા ગીન રહે એ લોग हवा बवा भरे 35 कर नाखो टायर में हवा बवा भर दઈએ તમારી હવા ચેક કરજો અક્ષય એવું કીધું કે ટાયરમાં હવા કમ્પ્લીટ હોય તો એવરેજ સારી નીકળે એટલા માટે બરોબર ને અક્ષય એટલે તમારી હવા ચેક કરજો પહેલાં અમે હવા ચેક કરી લીધી 4 ટાયરમાં અને હવે પૂરી બૂરીને જાતે જ તે નીકળી જઈએ છીએ હવે આગળ હોટલે હવે અક્ષયલાલ ઉભી રાખજો ચોક ચા નાસ્તો કરવા વધારે કોઈ નહીં 50ના ફાફડા ખાય હું બરોબર ભાઈ તું ચેલા ના ખાય 50ના બહુ થઈ ગયા અમે 100 રૂપિયાના ફાફડા ખાઈને પેટ ધરાઈ જશે હો ભાઈ ફાફડા મળતા હે ગુજરાત જીવ એટલે ગુજરાત જીવ રાજસ્થાનમાં છીએ ભૂલી ગયા આપણે બોર્ડર હવે 1-2 કિલોમીટર જ બાકી ના 15 કિલોમીટર બાકી સોરી 10-15 બાકી છે તમારો ભાઈ ઉતરી ગયો પાછળ હોટલ છે રાત બાદ ને નાસ્તો કરવા ઉભા રહીએ આપણે તો
જતીનભાઈ હુડી પહેરી રહ્યા છે જો ઠંડીના મરદ મોણા ઠંડી ના લાગે હા જો અંદર બેઠા બેઠા હુડી પહેરી રહ્યા મરદ મોણા કોફી બ્રો મારી કોફી કોફી પીએ બીજું ફ્રીજ બીજમાં જોઈએ રેડ બુલ કોકો કોલા સ્પ્રાઇટ હેલ આપણે તો મોન્સ્ટર ના દીવાના ભાયા મોન્સ્ટર રાજસ્થાન में तकलीफ है અમુક જગ્યાએ મોન્સ્ટર મળે અમુક જગ્યાએ નહીં મળતું યાર 2015 થાય ને અહીંથી ઓમ બનના 200 કિલોમીટર એટલે આપણે હજી 2 કલાક જેવું થાય 2 કલાક જેવું થાય આપણે તમને દેખાતું નહીં એટલે બધું કેમેરા ડિઝાઇનમાં બાકી અમે જબ્બર ધુમાડો નીકળે કોફી પીએ નાસ્તો કરી લીધો આપણે એટલે જે કોફી ને એવું બધું પી લીધું હવે આપણે નીકળી ઓમ બનાય હવે ડાયરેક્ટ ઊભા રહીએ એનો મળ્યો ઓમ બનાય તમને ડાયરેક્ટ વાગ્યા 5 જો બંકા છોકરાઓ બધા ધબ નીકળે છે કે ટાયરમાં હવા ઓછી થઈ ગઈ જો દેખાય આવતો પંચર જેવો સીન લાગે ને હવાના 5 વાગી ગયા બંને આવી જઈએ આપણે હવે ઓમ બંને દર્શન કરીએ એટલે હાલો જઈએ ઓમ બંને જો આ ઓમ બંનાનું બુલેટ આ રીતનું આ બધું એમનું પેલું બધું આપણે હવે જઈએ દર્શન કરી લીધા અને હવે આપણે નીકળીએ પેલા બધા આગળ ઊભા ચા પીવા આપણે જઈએ હવે અને વાગી ગયા 5:30 ગાડીમાં પંચર જેવો સીન આઈ ડોન્ટ નો બટ એમાં પંચર જેવો સીન લાગી રહ્યો અને પછી આ બે નાયરા આગળ પેટ્રોલ પંપે જઈને આવ્યા અને હવા પૂરી અને જોઈએ હવે ઓછી થાય કે નહીં થતી એટલા બધા ક્યાંક આટલામાં ચા પીવા જો અમને જો ચા બાપી ભાઈબંધ તો 7 વાગી ગયા જો અમે પહોંચ્યા છે જગ્યાએ પહોંચ્યા આપણે બાલેસર પહોંચી જઈએ અને હવાડામાં વ્યૂ ચેક કરો ખાલી રોડનો મસ્ત વ્યૂ બહાર ઠંડી 8 સેલ્સિયસ 9 સેલ્સિયસ ચાલી રહી છે જો આ ગાડીમાં દેખાય પેલું 8 સેલ્સિયસ 9 સેલ્સિયસ લખેલું બસ એ અહીંયા 8 સેલ્સિયસ ઠંડી ચાલી રહી હતા બહાર તો પહોંચી જઈશું આપણે રણુજા પેલા 2 જણા બંકાઓ પાછળ હોઈ ગયા જોવા આપણે 9 વાગતા પહોંચી જઈશું રણુજા વચ્ચે એકાદો સ્ટેન્ડ લેવો પડે મને પેટમાં બરફ તો કે મેં કાલ રાતનું બહુ જમ્યું નહીં એટલે લઈ લઈએ એકાદો સ્ટેન્ડ સારી જગ્યાએ સારી હોટલે પછી તમને મળ્યું ડાયરેક્ટ રણુજા આવે મોન્સ્ટર ના મળ્યું હેલ લઈ લીધું બીજું શું કરું ચા તો નહીં પીવી હેલ બે પી લઈએ પછી તમને મળ્યા જ ગાડીનું પંચર કરાવવાનું હતું આગળ રાતે ટાયર ને બધું બદલ્યું એટલે મોડું થઈ ગયું નકર અત્યાર સુધી તો અમે 7:30 8 વાગ્યા સુધી તો અમે અત્યારે રણુજા હોવા જોઈએ 3 કોફી કરો ને 2 કોફી કરો 1 ચા કરો આ તો 2 કોફી ને તાપ આવી રહ્યો ભાઈઓ આમ આવી ગયું આપણે પહોંચી ગયા રણુજા ફાઇનલી પહોંચી ગયા રણુજા અને હમણાં ભાઈઓ જે હોટલનું પૂછવા હવે તો જઈએ અને થોડુંક આ માર્કેટ બધું પ્રસાદ ને બધું મળે અહીંયા
જો તો આપણે પ્રસાદને બધું લઈ લીધું હોય નવા અંદર જઈએ આ મંદિરની એન્ટર ગેટ લાઈનમાં આવી ગયા છીએ ખતરનાક લાઈન જો એટલી બી લાઈન નહીં એની જગ્યાએ નોર્મલ લાઈન દર્શન બર્શન કરી લીધા શાંતિ હવે જઈએ હવે મોડું થાય અમારે વहाँ પીને પણ અંદર ફોન અલાઉડ નહોતો એટલે વિડીયો ઉતારો બ્લોગ નહીં ઉતારે તો એટલે હવે અમે નીકળીએ દર્શન કરી રણુંજય અંદર આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યું જો બતાવું તમને જેસલમેર સિટીનું થોડુંક વ્યૂ ટ્રાફિકમાં હતા તમે અને વાગ્યા 4:54 જો આ રીતનો જેસલમેર સિટીનો વ્યૂ સોમત સૂરજ આવે તો કેમેરો આ સાઈડનો જ રાખવો પડે અને ધ્યાન રાખવું પીન ગયો ગાડી ના ચલાવી અમારે તો કોઈ પીતું હોય નહીં એટલે તમે અને અમારે 2 વાર ચેક કરાવી ગાડી પીતું હોત તો ગાડી ડાયરેક્ટ જમા જ કરે હું ઊંઘીને ઉઠ્યો ભાઈ પીધું નહીં મેં સમજે તમે આપણા તો એક ગુજરાત રિસોર્ટ ગુજરાત ના લે ગુજરાત કરીને હા રિસોર્ટ ના ચિકન જવાનું હોય 1500 રૂપિયા પર પર્સન અને કંઈક જીપ રાઈડ અને રણમાં અને એવું બધું કંઈક એવું બધું હોય ત્યાં જઈને જોઈએ પછી તમને કઈ ગુજરાત લઈએ કે બીજું લઈએ તમને બતાવીએ આ જો ફોર્ટ છે શું પોટ છે ફોર્ટ કહેવાય ફોર્ટ આ ફોર્ટ વાળો એરિયો અમે આ કિલ્લા આવીને જઈએ એટલે અત્યારે જવાનું થતું હોય નહીં આપણો જો આ એન્ટ્રન્સ અહીંથી ઉપર ચડવાનું આવે In 150 meters, at the roundabout, take the first exit. અઠવાડિયા 10 દિવસ પહેલા જ આવીને જઈએ એટલે અત્યારે જવાની ઈચ્છા નહીં એકન હવે બીજી જગ્યાએ જઈએ ફોટા બોટા તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને હવે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે તો એમાં ઇન્સ્ટા પર ફોલો કરજો એટલે તમને મારા ફોટા અને વિડીયો અને રીલ્સ ને બધું દેખાશે હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં ખાસા એક્ટિવ થઈએ યુટ્યુબ પર પહેલાં યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરો અને 2 લાઇકન દબાવો લાઈક કરો આપણે કન્ટિન્યુ વ્લોગ જોતા રહો ડેલી વ્લોગ આવશે આપણા સુરત સામો આવે એટલે બાકી બહુ જ સરસ વ્યૂ જેસલમેરમાં એન્ટર થઈ ગયા રણ સાઈડ અને ખાલી તમે વ્યૂ ચેક કરો ચેક ઇઝ ધીસ વ્યૂ મળે જો ચેક કરો ખાલી વ્યૂ હા કોડભાઈ રેડબુલ પી રહ્યા આ બધા રિસોર્ટ આવે આપણે ચાર રિસોર્ટમાં રહીએ હું તમને બતાવી દઉં ભાઈબંધો આપણે પહોંચી ગયા અહીં જેસલમેર અને આ જોઈ લો આપણે આ રીતનું ટેન્ટ વાળું રાખ્યું હો તંબુ આપણો નંબર 115 ગુજરાત રિસોર્ટ કરીને એમાં રહીએ આપણે ઠેલો ને બેલો બધું પકડીને ઉભો રહો તમારા ભાઈ ને બધું પડ કરો ઉઠાવવું પડશે શું પડી જાય છે યાર ભાઈ એટલું બધું પકડી જો ફાયદા નહીં ખાવા અને હજુ પેલો એક ભાઈ અમારો અંદર હજુ ખોલતો નહીં એ ખોલે એટલે અંદર જઈએ ને વિક્રમ આવી ગયો છે ખોલ ને જો ખોલ હતા એટલી રાહ જોઈએ એટલે એ શું કરું છું ભાઈ ખોલતા આવડે છે કે નહીં આવડતું જ્યાં માં ફાળા છે તું ના કરે અરે હું નસ ખેંચે તે હારું ઉભો રે કર ફોન કર જલ્દી નહીં થતો તૂટી જાય નહીં ખુલતું ચાવી ચો એ ખોલી તો મારવાનું આવ્યો વાહ અંદરનું જુઓ ખાલી આ હા
બે જણા અહીંયા ઊંઘશે, બે જણા અહીંયા ઊંઘશે. બતાવી દઉં તમને, આ ફ્રન્ટ કેમેરો ખોલી નથી. આમ બારામ કરું પછી તમને મળું. 2-3 પ્રોગ્રામ હજુ થશે ને ત્યારે. જો આ રીતનું બે જણા અહીંયા ઊંઘશે. હવે લાઇટ બધી ચાલુ જ છે, આઈ થિંક સો બધી જ ચાલુ. આ રીતનું ઠેલા બેલા એ ક્લિનિક પ્લસ શેમ્પુ વાળા. અને આપણો તમારો ભાઈ જો ચેક અલે ઉપર યાર, આ જાતરું બાથરૂમ છે. આ ખોડપા 1500 રૂપિયા ક્લિનિક પ્લસ શેમ્પુ જ મળે ભાઈ, બધા ના મળે. તો ગુડ મોર્નિંગ ભાઈબંધો. આપણી સવાર થાય જેસલમેરના ટેન્ટમાં. કાલ જેવું મોડું ના કરતો હા ખાલી. હું 10 મિનિટમાં નહીં લે આજ તો. કાલ મોડું થઈ ગયું તો નહાવામાં. શું કરું કે દરવાજો ખોલ્યો, નાસ્તો કરીને વ્લોગ બનાવીને હાલતમાં તો બ્રશ બસ કંઈ સીધો નાસ્તો કરી ગયા. જેમ કે ટાઈમ હે ને 9 વાગ્યાનો દિન હતો ને અમે જતા નાસ્તો કરવા 8 જેટલા વાગતા, 8:30 વાગતા. એટલે પછી મેં કીધું ફટોફટ નાસ્તો કરીને પછી નહીં લઈએ. બધા ફ્રેશ થવા જઈ રહ્યા અંદર. હવે આપણે નીકળીશું હવે. એ પપ્પી હવે ચો જવાનું આપણે? ગામડેવાળા તો જઈને લોંગે વાળા જવાનું. તો આ બ્લોગ લોંગે વાળા જઈશું આપણે. તો બસ હવાનો વ્યૂ બતાવું. રાતે તો મોજ કરતા હતા એટલે રાતે વધારે લીધું નહીં. પેલું ડાન્સ ને બાન્સ કરતા પેલા એને વધારે લીધું નહીં. હવાનો વ્યૂ ચેક કરો ખાલી એકવાર. 9 વાગે 9:30 વાગે ચેકઆઉટ નો ટાઈમ મળે. પૂછી લે તો જ લખેલું જ છે. લે એ બધું નથી થયું. હવે નહીં બેન તમને મળે. આપણે નીકળી ગયા છીએ જેસલમેર થી. હવે જઈશું કેમલ રાઈડ અને પેલું જીપમાં જીપ રાઈડ. શું કશું સ્મેલ નહીં આવતી? મેં સેન્ટ બેન નાખ્યું કઈ હમણાં આગળ બે જોડે નાક દબાઈ નહીં માણો. લે